નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 92 વર્ષની ઉંમરે ગુરુવારે એમ્સમાં છેલ્લા શ્વાસ લીધા હતા। તેમના નિધન પર દેશભરમાં તમામ દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે। તે દેશના પહેલા શીખ વડાપ્રધાન હતા। મનમોહન સિંહે સંત છબી ધરાવતા નેતાના રૂપે જાણીતા હતા। તેમના નિધનના સમાચારથી દેશભરમાં શોકની લહેર ફરી વળી છે। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી લઈને દેશના અનેક મોટા નેતાઓ અને હસ્તીઓએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। ત્યારે કેન્દ્ર સરકારે આજે એટલે કે 27મી ડિસેમ્બરના રોજ નિર્ધારિત તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે। તેમજ સરકારે મનમોહન સિંહના નિધન પર 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરી છે। તો બીજી તરફ કોંગ્રેસે પણ આજે તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે। હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યારે થશે, ક્યાં થશે અને કેવી રીતે થશે। તો વાસ્તવમાં ડૉક્ટર મનમોહન સિંહ પૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યા છે, તેથી તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થશે। મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે એટલે કે 28 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે। હવે સવાલ એ છે કે જ્યારે ડૉક્ટર મનમોહન સિંહનું ગુરુવારે નિધન થયું તો શુક્રવારે તેમના અંતિમ સંસ્કાર કેમ નથી કરવામાં આવ્યા? આ બધા સવાલનો જવાબ એ છે કે તેમની પુત્રી અમેરિકામાં રહે છે। જ્યાં સુધી તેમની પુત્રી ન આવે ત્યાં સુધી તેમના અંતિમ સંસ્કાર કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં મીડિયાને કહ્યું હતું કે પૂર્વ પીએમ ડૉક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે શનિવારે કરવામાં આવશે। અમે તેની સત્તાવાર જાહેરાત કરીશું। મોટાભાગે દેશના પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં જ વિશેષ સ્થાન પર થાય છે। જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ સંકુલમાં જ કરાયા હતા। જોકે ઘણા પૂર્વ પીએમ માટે અલગ સમાધિ પણ બનાવવામાં આવી છે। અટલ બિહારી વાજપેયીની સમાધિની જેમ સદૈવ અટલ કહેવાય છે। જોકે પૂર્વ પીએમ મનમોહન સિંહના પરિવારની સંમતિથી જ સ્થળની પસંદગી કરાશે। ઘણી વખત અંતિમ સંસ્કાર ગૃહરાજ્યમાં પણ કરવામાં આવે છે। સ્થળ હજુ નક્કી થયું નથી। કોઈ પણ પૂર્વ વડાપ્રધાનના મૃત્યુ પર અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવ શરીરને ભારતના રાષ્ટ્રીય ધ્વજ એટલે કે ત્રિરંગાથી લપેટવામાં આવે છે। તેમજ અંતિમ સંસ્કાર સમયે તેમને 21 તોપોની સલામી પણ અપાય છે। એટલું જ નહીં, મનમોહન સિંહના નિધન પર 7 દિવસના શોકની પણ જાહેરાત કરાઈ છે। આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠી પર રહેશે। રાષ્ટ્રીય શોક દરમિયાન કોઈ ઉજવણી કે જાહેર કાર્યક્રમો થશે નહીં। અંતિમ દર્શન માટે પ્રોટોકોલ મુજબ અંતિમ વિદાય પણ આપવામાં આવે છે।